હેલો મિત્રો, કેમ છો? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ. અરે તો ચા નાસ્તો કરીને તાત્કાલિક સફાઈ કરી પછી બ્લોગ શૂટ આવી. જય માતાજી બોલ દે. ગુડ મોર્નિંગ, જય માતાજી ફ્રેન્ડ્સ. કેમ છો બધા? કમેન્ટમાં જણાવજો. અમે તો જો આ બધું સવારમાં બધી કમ્પ્લીટ સફાઈ કરી નાખી. પાંદડા વીંગા કેવું દેખાશે ચોખ્ખું. હવે તો અહીં થોડુંક પાણી મારવાનું છે, ઝાડવાનું પાણી પાવાનું છે. પછી સફાઈ કરી નાખીને પછી બહુ રહી નહીં. બધી ચંપો કેટલો મસ્ત ખીલેલો છે. જેવું મસ્તીના ઝાડવા છે, હિંચકા છે, એક લસર છે. કેટલો મસ્ત ચંપાના ફૂલ બહુ મસ્ત આવ્યા છે. અહીંયા એટલે મસ્ત સાયડો લાગે ને, ઠંડો મસ્તીનું ઠંડુ એકદમ સવારમાં લાગે છે. હવે તો જમવાનું બનાવવાનું છે, એટલા માટે હું ખેતરમાં જાઉં ખાટી ભીંડી લેવા માટે. એની ભાજી બનાવવાની છે, દાળ ભાજી. એક ચાલ આ બાજુ તો કચરો વાળીને આ બધી ઢગલો કરીને સળગાવી દો. સળગાવી દેવો પડે તો પવન કાઢે તો બહુ ઉડી જાય છે બધે. હવે તો ટામેટા બહુ પાક્યા છે, ઉતારવાના થઈ જાય છે. ટામેટા પાક્યા છે, કેવું મસ્તીનું લાગે છે અમારી વાડી. શાકભાજી છે, અહીંયા રીંગણ પણ લાગ્યા છે મસ્તીના, આજે ઉતારવાના છે. આ કેરી જો ઉપર પાકી જશે, ઉપરથી લીલું દેખાય પણ અંદર પાકી જશે, ઢીલી છે. અમારે ડાયરેક્ટ ઉપર પાકેલી પણ ખાવાની મળે. ઉપર પાકેલી મસ્ત મીઠી લાગે. ડાબો નાખે ના કરતા કાવી. હાલ આગળ હાલ. ટોમેટોનો રોપ કેટલો મસ્ત થઈ ગયો વરસાદના ટામેટા રોપવા માટે. હવે આજે પાછી તો કેરી ઉતારવી પડશે, કારણ કે આજે તો ઉતારવી પડશે. ઘણા દિવસ થઈ જાય ઉતારી નથી. હવે પાછી ડાબો નાખવાનો છે. બધી પાકી થઈ ગઈ છે ને ઉતારવાની છે. હવા તો નીચે પડેલી બધી વીણી છે કેરી. મારે ઓછા આંબાલે ઓછી પડે. લીંબુ કેવું આવ્યું છે, પાકલ થઈ ગયું. આ બાજુ દૂધી છે, અહીંયા છે ફોદીનો કેટલો સરસ થઈ જશે. ફોદીનો થઈ ગયો. આ છે કુંવરપાઠું. અહીંયા લીંબી છે. સીતાફળી બહુ લાગી જાય. સીતાફળ વરસાદમાં થઈ જાય પછી. મમ્મી શું વીણે છે? આ ભાજી વીણું છું, દાળ ભાજી બનાવવા. દાળમાં નાખવા દાળ બાફીને અને પાંદડા નાખશું અંદર, એટલે મસ્ત ખાટી મીઠી દાળ લાગે. બાફેલી તેલ વગરની, કંઈ મસાલો નહીં નાખવાનો, કંઈ મરચીની ચટણીની કંઈ. દાળ બાફીને આછી નીચીની કાપીને દાળમાં નાખી દે, એટલે મસ્તીની ખાટી મીઠી દાળ લાગે. બાફેલી ખાલી નમક નાખવાનું. આના પાંદડા અમે ખાઈએ છીએ. આના પાંદડા કોણ ખાધા એ કહેજો. અમે તો બહુ ખાઈએ છીએ આના પાંદડા. કેવા મસ્ત છોડવા છે કાવી. હા, આ બહુ મસ્ત દાળ લાગે, એકદમ સારું ખાવા માટે. આ મસ્તીના પાંદડા આ રીતે બધી વીને બહુ શાખા થાળીયામાં કરી છે. અમને બહુ ભાવે છે, અમે ખાઈએ. આજ કોને કોને ભાવે કે જો ખાટી પીંડી. મમ્મી આ શેના ફૂલ છે? તમે શું વીણો છો? ખાટી આંબલીના ફૂલ. આ ખાટી પીંડીના ફૂલ વીણું છું, આ દાળમાં નાખવા. આ પાંદડા નાખશું ખાટી ભીંડીના, અને આ મોર, એટલે બે મિક્સ નાખું એટલે મસ્તીનું લાગે. અમારા ગામડામાં આ જ ખાવાનું હોય. મસ્તી મોર આવ્યો છે, અને અમે દાળમાં નાખીને ખાઈ ખાટી લાગે. મસ્ત સ્વાદ આવે.
હા જો આ મસ્તીના ફૂલડા આ ખાવામાં મસ્ત લાગે આનો તો સૂંદો કરીને ખાય તો બહુ મસ્ત ચટણી આની લાગે આવું કોણ કોણ ખાય કે જો અમારા ગામડામાં આવું બધું ખાવા મળે છે હવે તો બધાને આંબલી હશે ને તો અહીંયા આવો ફૂલ આવ્યો છે આ રીતે વીણી લઈએ દાળમાં નાખવા માટે હવે આને આંબલી આવશે ફૂલ આવે પછી આંબલી આવે કેવો સરસ મોર થઈ ગયું છે આવું કોણ કોણ ખાય કે જો ગામડામાં અમારા ગામડામાં આ થઈ સવારમાં દાળ ભાજી દાળમાં મોર નાખીને ખાવાનું દાળ બાકી દે પછી સૂંદો કરીને નાખી દેવાનું આવું કોણ કોણ ખાય કમેન્ટ કહેજો અમને અમે તો ખાઈએ જ છે હવે તો આ બધું વીણી લીધું છે ભાજીને બધું હવે જઈએ છે કાટી ભીંડી ને એવું બધું આ તો ગુવાર વાવ્યો છે મસ્તીના થઈ ગયા ઠેઠ ટાકો ઢાળીઓ વાવ્યો છે આ બધી રીંગણ મસ્તીના લાગી ગયા જાંબુ થોડાક હતા ને તે અમે ખાઈ ગયા વીણી કારણ કે થોડાક જ હતા બધા વીણી ખાઈ ગયા એ વેરપાટો કેટલો જ છે મસ્તીનો કોણ કોણ આવું બધું માથામાં નાખે કહેજો આલુ અથવાનું બનાવે છે ને કરંડા આમ કે છે કેરંડા આમ કંઈ ખબર નથી અથાનું બનાવી નાની ગુંદી આવે છે ને બધા બહુ વેચાતા લે કેટલો બધો ભાવ હોય અમારે એમને અહીંયા પાકીને નીચે બગડી જાય છે કોઈ નથી લઈ જતા બહુ લાગ્યા છે જોવા બહુ ખોરક લૂમખા આવ્યા મસ્તીને આવ્યા જબરજસ્ત લૂમખા આવ્યા કોને ગમે છે એ કહેજો ગુંદા આ પછી અમે કચો લેવાનું છે ધોળ આવે છે મકાઈના રોટલા અને દાળ બાફરી બનાવી જાય છે અમે અત્યારે હવે તો લોકમાં બીજું આટલું જ છે ટામેટા જે ઉતારવા પડશે ચીકુડી છે એક આગળ હાલી જાય છે બધું લઈ લીધું છે અમે હવે જમવા બનાવવા માટે ક્યાંથી અમારો વિડીયો જોવાય કહેજો બધા કોઈ વિડીયોમાં કમેન્ટ નથી કરતા કોઈ અમારો વિડીયો પણ નથી જોતા અમારું કેવું લાગે છે રહેવાનું આ બાજુ અમારા ફાર્મ હાઉસ છે આ બાજુ થોડીક શાકભાજી નાખવાની જગ્યા છે આંબાને બધું રોપ્યું છે કાલે સિમ્પલ બધું ભર્યો હતો કાલે અમારે પ્રોગ્રામ પાલટી હતી તો આજે વહેલા ઉઠીને સફાઈ કરી હજુ આ બાજુ થવાનું બાકી છે એ ધોઈ નાખીએ છીએ એટલે મિત્રો હું ભાજી લાવીને તેની દાળ આ રીતની બની ઓલો આંબલીના ફૂલ અને ભાજી લાવીને ત્યાં આ પણ મોર નાખી કેવો દેખાય છે બાફેલી દાળ પહેલી બાફી દે ને પછી ભાજી કટિંગ કરી પછી મોર નાખી દેવાનો આંબલીના પાંદડા આવે ને એ બહુ મસ્ત દાળ લાગ્યા હવે આ મકાઈનો રોટલો બનાવશે ને એમાં ખાશું કુકરમાં બાફી નાખી કેવી સરસ લાગે દાળ આવી કોણ કોણ ખાય કહેજો બાફી દાળ અમારા ગામડામાં આ રીતે મકાઈનો રોટલો ને ભાજી ને ચટણી હોય મોજ હોય અમારા ગામડામાં આ રીતે હેલો મિત્રો હવે વીકને દેવાંશી દાળ રોટલો ખાય છે દાળ બફાઈ ગઈ છે આ રીતે મકાઈના રોટલા આ રીતે દાળ મસ્તીને થઈ ગઈ આ રીતે ખાવાનું મસ્ત કેવું સરસ લાગે કાવી કેવું લાગે દાળ રોટલો મસ્ત લાગે ને આ રીતે વીક ખાય છે હાથ પાસે કરી નાખે દેવાંશી શું જમે વીક શું જમે શું કહેવાય નામ નહીં ખબર આટલું બધું આપ્યું છે કેટલા વીક 2 ડીશો ભરીને આમાંથી ખાઈ જા આમાંથી છે વીકને નામ નહીં આવડતું શું છે ખેતરમાં પાલટી કરી કેટલા વીક અરે તો વાડીમાં આંબાવાડીમાં પાલટી કરી છે વીક કેવી મસ્તીનું આજે તો વાડી પ્રોગ્રામ હતા ને તે દેવાંશીને આવું જમવાનું આપ્યું છે શું કહેવાય એક આજ ખાની ચટણી છે એક મરચાંની ચટણી છે મસ્તીની આમાં ચોપડીને ખાવાની
કેવું મસ્તીનું જમવાનું છે કે જો ખેતરમાં કામ કરે ત્યાં આપવા આવ્યા છે ખાઈ લઈએ છીએ. કેવું મસ્તીનું છે કામ હા આલુ છે. દેવનસિંહ કેવું લાગે? મસ્ત એ મસ્ત લાગે. બોલ મસ્તી એક નંબર લાગે છે. દેવનસિંહનું દાળ ફાવે છે. આ ટામેટા ચટણી છે. આ બાજુ બી એક તો લઈને બેઠો છે. એવું સરસ જમવાનું છે. ફોટો ક્લિકિંગ કેવું મસ્તી છે. વીકને દેવાંશી જેવું છે. અમે તો ખાઈ લીધું છે. વીકને દેવાંશી વાડીમાં જ જમે છે. ખાવી